કેમ કે એમ તો આખું ચેપ્ટર નંબર 5 થિયોરિટિકલ બેઝ છે, એટલે તમારે વાંચવા પડશે અને ઘણી બધી વસ્તુ યાદ રાખવા પડશે. પણ જે થોડા ઘણા આના રિલેટેડ થોડા ઘણા ફોર્મ્યુલા છે ફટાફટ મેમરાઇઝ કરી લઈએ, યાદ કરી લઈએ. તો પહેલું તો આપણને આવશે ડાયપોલ મોમેન્ટ, બરાબર, મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ. ડાયપોલ મોમેન્ટ, ચુંબકીય ચાક માત્ર. તેનું ફોર્મ્યુલા આવશે m બરાબર qm ઇન્ટુ 2l. જેવી રીતના પહેલા ચેપ્ટરમાં આવતું q બરાબર ટ્વાઇસ a q, બરાબર, ટ્વાઇસ a q આ રીતે આવતું હતું. આ q એટલે આપણા ધ્રુવો, એન પોલ અને સાઉથ પોલ, બરાબર, અને એના વચ્ચેનું અંતર, એટલે આ એનું માટે થઈ જશે. અને ત્યાર પછી ચાલો નેક્સ્ટ, બધા કરતા વધારે જે રીતે આપણું બળનું ફોર્મ્યુલા આવતું હતું, ફોર્સનું ફોર્મ્યુલા k ઇઝ ઇક્વલ ટુ q1 q2. આ યાદ રાખજો, આ શું છે આપણા માટે? પોલ, એટલે ધ્રુવ, n અને s, બરાબર. તો અહીંયા બી k ની જગ્યાએ મ્યુ 4 પાઈ, ત્યાં Q1 અને Q2 આવતું હતું, અહીંયા સાઉથ અને નોર્થ પોલ આવશે, તો એને આપણે QM1 અને QM2 લખી લઈએ, અને r². લાઈક બળનું ફોર્મ્યુલા, ફોર્સનું ફોર્મ્યુલા થઈ જશે. ત્યાર પછી આપણે અક્ષ પર, એક્સિસ પર ફાઇન્ડ આઉટ કરીએ. સો બી અક્સિસ, એક્સિયલ કહી શકો, અક્ષ લખી શકો ત્યાં. તો એના માટે ફોર્મ્યુલા હતું મ્યુ 4 પાઈ. આ ફોર્થ ચેપ્ટરમાં બી અલગ આવતું હતું, અહીંયા પણ અલગ આવે છે, ધ્યાન રાખજો. આ મ્યુ 4 પાઈ તો કોમન જ છે. ત્યાં અહીં આપણને 2m r, r એટલે m એટલે ડાયપોલ મોમેન્ટ, r એટલે અંતર, અને r² માઇનસ l² નો સ્ક્વેર, બરાબર. અને આ જ વસ્તુ જ્યારે આપણે ફોર્થ ચેપ્ટરમાં ભણતા હતા, મ્યુ 4 પાઈ, મ્યુ 0 i છેદમાં અપનમાં 2 r² પ્લસ x² રેસ ટુ 3/2, એનો ઘાત 3/2 આવતો હતો, બરાબર. હવે સપોઝ આપણે અહીંયા લઈ લઈએ કે l ઇઝ ગ્રેટર ઇક્વલ ટુ r છે, મીન્સ l ના કમ્પેરમાં, r ના કમ્પેરમાં l ખૂબ નાનો છે, તો આ જ ફોર્મ્યુલા અક્ષ માટે મ્યુ 4 પાઈ 2m/r³ થઈ જશે, બરાબર. આ 0 થઈ જાય, આનો આ સ્ક્વેર થઈ જશે, અને એક r કેન્સલ આવશે, એટલે આપણને આનું ફોર્મ્યુલા મળે. ત્યાર પછી આપણી પાસે ઇક્વેટર માટે, બરાબર, ઓન ઇક્વેટર, વિષુવવૃત્ત, ઇક્વેટર એટલે વિષુવવૃત્ત. તો વિષુવવૃત્ત માટે એટલે આ ધ્યાન રાખજો. સપોઝ અહીંયાથી સ્ટ્રેટ લાઈન એટલે અક્ષ, ને ઇક્વેટર એટલે કેવું? એનાથી લંબ, પરપેન્ડિક્યુલર, રાઈટ? ઓકે, આ અક્સિસ અને આ ઇક્વેટર, ખાલી સમજવા માટે. ચલો, તેના માટે ફોર્મ્યુલા મ્યુ 4 પાઈ m ડિવાઈડ બાય r² પ્લસ l² રેસ ટુ 3/2 આવે, બરાબર. જોઈ લેજો ફરક, અહીંયા જો 2 આવે છે ને અહીંયા 2 આવતું નથી, બરાબર. સાથે સાથે અહીંયા આપણે અહીંયા r લખવાનો, r અહીંયા આવશે, ખાલી 2 જ નથી આવતું, એટલું ધ્યાન રાખવાનું છે. અને સેમ l ઇઝ લેસર ઇક્વલ ટુ r, તો બી ઇક્વેટર નું ફોર્મ્યુલા થઈ જશે મ્યુ 4 પાઈ m/r³, બરાબર. સોરી, અહીંયા આપણને ક્લિયર વસ્તુ, અહીંયા r પણ નહીં આવશે, ઇક્વેટર માટે છે ને, એટલે r નહીં આવે. ડાયરેક્ટ જ તમે આ ફોર્મ્યુલા કરી શકો. l થઈ જશે 0, એટલે આ 2 અને 2 કેન્સલ આવશે, એટલે r³ આવશે. એટલે આ ફોર્મ્યુલા આપણે યાદ રાખીશું. ત્યાર પછી કાર્ય, વર્ક ઇઝ ઇક્વલ ટુ -mb cos θ2 માઇનસ cos θ1. આ બી આપણે ભણેલા છે. નોર્મલી આપણે આ રીતે યાદ રાખીએ, -mb, બસ m.b. ઓકે, આ ફોર્મ્યુલા આપણે વધારે પ્રિફર કરીશું એક્ઝામ્પલ ગણવા માટે. ત્યાર પછી આપણી પાસે મેગ્નેટિક મોમેન્ટ. હવે આ જેવી રીતના ડાયપોલ મોમેન્ટ આવી ગયો, મેગ્નેટિક મોમેન્ટ ચાક માત્રા, પણ જ્યારે કરંટ પાસ આઉટ થતો હોય ત્યારે તો m ઇઝ ઇક્વલ ટુ ia આવે. i અને આપણે એના પર કેટલા ગૂંચળા છે, કેટલા ટર્ન છે, એના પર આધાર રાખશે NIA. આ 4 ચેપ્ટરમાં બી આપણે યુઝ કરતા હતા, એટલે અહીંયા નવું નથી. ત્યાર પછી ઓર્બિટલ મેગ્નેટિક મોમેન્ટ. આ બધા મોમેન્ટ જ છે. ઓર્બિટલ મેગ્નેટિક મોમેન્ટ એટલે કે કક્ષીય ચુંબકીય ચાક માત્રા. કયું? કક્ષીય.
તો એ પણ એમ થી બતાવવાના બદલે મ્યુ થી બતાવો. તમે એને એમ થી બી બતાવી શકો. 1/2 EVR. આ બધા કરતા વધારે ઉપયોગ થતું ફોર્મ્યુલા છે 1/2 EVR. ઓકે. અને ત્યાર પછી જ્યારે અર્થ મેગ્નેટિક ફિલ્ડની વાત આવે, કોની? અર્થ મેગ્નેટિક ફિલ્ડ એટલે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની વાત આવે, તો એના માટે આપણે BV બાય બી ઇચ. આ વી એટલે વર્ટિકલ, વર્ટિકલ એટલે આપણે એમ કહી શકીએ કે ઉધ્વ દિશા માટે, ઉધ્વ દિશા માટે એટલે ઉપરની તરફ વાય અક્ષ માટેની વાત છે. અને આ હોરિઝોન્ટલ એટલે આડી દિશા માટે, આડું હશે ત્યાં આડી. બરાબર. શોર્ટમાં લખવા માટે, સમજવા માટે લખીએ છીએ આ રીતે. બરાબર. ચલો, તો એના માટે શું આવશે? બરાબર tan ડેલ્ટા, અથવા તમે tan i પણ લખી શકો. એટલે તમારું ફોર્મ્યુલા થવાનું tan ડેલ્ટા અથવા tan i ઇઝ ઇક્વલ ટુ બીવી બાય બીએચ. એનું પરિમાણિક સૂત્ર કે રિઝલ્ટન્ટ આપણને શું આવશે? BH સ્ક્વેર વત્તા BV સ્ક્વેર. ખ્યાલ આવે આટલું? યસ સર. હવે મેગ્નેટિઝમની વાત કરીએ તો મ્યુ બરાબર B બાય H. બરાબર, આ યાદ રાખજો, B બાય H. અને સાથે સાથે મ્યુ બરાબર μ0 1 પ્લસ કાઈ એમ. અને સસેપ્ટિબિલિટી કહેવાય, ઇંગ્લિશ ગુજરાતી બંનેમાં એને સસેપ્ટિબિલિટી કહેવાય. અને આપણું જે ચુંબકીય છે, પેરામેગ્નેટિક આવે, ડાયમેગ્નેટિક આવે કે ફેરોમેગ્નેટિક આવે, બરાબર, એ બધું આના પર ડિપેન્ડ કરશે. બરાબર. એટલે આપણે એના માટે લખી શકીએ. અને ત્યાર પછી ક્યુરીઝ લો, બરાબર, ક્યુરીઝ લો C બાય ટી. અને બીજું એક સિમ્પલ ફોર્મ્યુલા યાદ રાખજો, μ0 H પ્લસ I. ઓકે, μ0 H પ્લસ I. ખ્યાલ આવશે આટલું? એટલે આ કોમન ફોર્મ્યુલા જે છે. ત્યાર પછી એક ઓર ફોર્મ્યુલા યાદ રાખજો, H ઇઝ ઇક્વલ ટુ N ઇન્ટુ I. બરાબર, H ઇઝ ઇક્વલ ટુ N ઇન્ટુ I. ક્લિયર? યસ સર. ઓકે, એક જરાક સ્ક્રીનશોટ લઈ લો, જે તમને લોકોને કામ લાગશે હમણાં. અહીંયા યાદ રાખજો કે બી એટલે આપણું પાસે મેગ્નેટિક ફિલ્ડ થાય. બરાબર, તેને મેગ્નેટિક ઇન્ડક્શન બી કહેવાશે, મેગ્નેટિક ફ્લક્સ માટે બી બી જ આવશે. એચ એટલે આપણા માટે મેગ્નેટાઇઝિંગ ફિલ્ડ. શું કહેવાશે? મેગ્નેટાઇઝિંગ ફિલ્ડ. બરાબર, મેગ્નેટાઇઝિંગ ફિલ્ડ કહેવાશે. અને આઈ જે છે એટલે ઇન્ટેન્સિટી એટલે તીવ્રતા કહેવાશે. શું કહેવાશે? તીવ્રતા કહેવાશે. બરાબર. એટલે આટલું જરાક આનો સ્ક્રીનશોટ લઈ લેજો. બરાબર, સ્ક્રીનશોટ લઈ લો એટલે પછી આપણે એના રિલેટેડ એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીએ. સ્ક્રીનશોટ લેવાય છે એટલે મને એકવાર કહી દેજો. લેવાઈ ગયો. ડન. ચાલો, મેં તમને કીધું તેમ આના જેટલા બી એક્ઝામ્પલ આવશે નોર્મલી બધા કેવા છે? થિયોરિકલ બેઝ હશે. તો કરીએ આપણે. બરાબર, ચાલો. દેખાય બધાને અહીંયા? હા. ઓકે, પહેલો સવાલ જોજો. અહીંયાથી આપણે વન બાય સ્ટાર્ટ કરીએ. તો પહેલો સવાલ આપણને અહીંયાથી આપેલું જ છે. ક્યાં ગયું પેન? ક્યાંથી લઈશું આપણે? ચાલો, ઓકે. પૃથ્વીની સપાટી પર કોઈ સ્થાને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો ઉધ્વ ઘટક એટલે હોરિઝોન્ટલ. બરાબર. અને સમક્ષિતિજ એટલે આપણી પાસે, સોરી, ઉધ્વ ઘટક એટલે આપણા માટે વર્ટિકલ. અને આ થઈ જશે આપણા માટે હોરિઝોન્ટલ. બરાબર, કરતા √3 ગણો છે. તો સ્થાનની મેગ્નેટિક ડીપ એંગલ, મેગ્નેટિક ડીપ એંગલ એટલે આપણે ડેલ્ટા, tan ડેલ્ટા કહેતા હતા, તો તેની વાત છે. ત્યાં તમે એના માટે ફોર્મ્યુલા તમે શું લખ્યું? tan ડેલ્ટા બરાબર, tan ડેલ્ટા બરાબર આપણને શું મળતું હતું? સમક્ષિતિજ ઉધ્વ દિશા માટે. અને એના માટે એટલે આપણે લખી શકીએ હોરિઝોન્ટલ માટે અને ઉધ્વ દિશા માટેની વાત કરીએ છીએ. તો અહીંયા આપણે લખીશું ZE છેદમાં કે અપોનમાં HE. બરાબર,
આ હોરિઝોન્ટલ માટે, એટલે છે કે સમક્ષિતિજ માટે, બરાબર, આ સમક્ષિતિજ માટે, અને આ જે છે તે ઉધ્વ માટે, વર્ટિકલ માટે, બરાબર. એટલે આ ફોર્મ્યુલા યાદ રાખીશું. હવે આપણને ક્લિયર કીધેલું છે કેટલા ગણું છે કે ચુંબકીય ક્ષેત્ર ઉધ્વ ઘટકના સમક્ષિતિજ ઘટક કરતા √3 ગણો છે. એટલે આપણે લખી શકીશું ZE ઇઝ ઇક્વલ ટુ √3 ઇન્ટુ HE, બરાબર, √3 ઇન્ટુ HE. હવે આપણે જે ફોર્મ્યુલા લખેલું હતું એમાં મેં શું લખાવેલું હતું? BV બાય BH લખેલું હતું. ફરક આટલો જ હતો. વર્ટિકલ માટે આપણે અહીંયા BV બાય BH પણ લખી શકીએ, બંને સરખું જ છે, બરાબર. અહીંયા ZE લખેલું છે, તો આપણને આના પરથી શું મળે? ZE બાય HE બરાબર √3 અથવા BV બાય BH બરાબર √3. તો આપણને tan ડેલ્ટા બરાબર શું મળશે? √3. હવે તમારે ચેક કરવાનું છે કે tan ની કઈ વેલ્યુ √3 આવે છે ટેબલમાં, તો એ આવશે તમારી આઈ થિંક 60 ડિગ્રી. એટલે આ તમારો પહેલો જવાબ થાય, ઓપ્શન સી. ખ્યાલ આવે? હા સર. બરાબર. હા. ચલો, અને સાથે સાથે સેકન્ડ, હવે આ બધું આપણને થિયોરિટિકલ છે. જ્યારે એક પદાર્થને અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે, અનિયમિત એટલે નોન યુનિફોર્મ મૂકવામાં આવે, તો પ્રબળ ચુંબકીય ક્ષેત્ર તરફ નબળું પરિણામી બળ અનુભવે છે. તો તે કેવો પદાર્થ? પ્રબળ એટલે સ્ટ્રોંગ મેગ્નેટિક ફિલ્ડ સાઇડ, આપણને વીક મેગ્નેટિક ફિલ્ડ આપણને મળે, તો એ કેવો પદાર્થ હોઈ શકે? ફેરોમેગ્નેટિક, ડાયમેગ્નેટિઝમ, પેરામેગ્નેટિક, કે આમાંથી કોઈ પણ નહીં, બરાબર. પેરામેગ્નેટિક સર. બરાબર, પેરામેગ્નેટિક, બરાબર. વેરી સિમ્પલ. થિયોરી લર્ન કર્યું હશે, લોકોને યાદ હશે, પેરામેગ્નેટિઝમ જ આવે. ઓકે, સો એ થઈ જવાનું પેરામેગ્નેટિઝમ. તમે થિયોરી એકવાર જરાક વાંચી લેજો, એક જ રિવાઇઝ કરજો, આમ તો તમે લોકો વાંચેલી જ હશે. તો એક્ઝામ નથી આપણે એટલે કઈ નક્કી કહેવાય નહીં તમારા લોકોનું. ચાલો હવે જઈએ કે ZE, HE અને B વચ્ચેનો સંબંધ, સાથેનો સંબંધ, બરાબર. એટલે આપણને એ બંને વચ્ચે સંબંધ હમણાં જ આપણે જોઈ ગયા કે એનું પરિણામી સદિશની વાત કરે કે મૂલ્ય શોધવાનું હશે તો શું લખી શકાય? મૂલ્ય શોધવાનું હશે તો B ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ BV સ્ક્વેર વત્તા BH સ્ક્વેર લખેલું હતું, બરાબર. હમણાં જ આપણે થિયોરીમાં જોઈ ગયા કે આપણે એક્ઝામ્પલ જોઈતા હતા તેમાં. તો અહીંયા BV ની જગ્યાએ વર્ટિકલ આવે અને હોરિઝોન્ટલ આવે, તો આપણે અહીંયા HE સ્ક્વેર વત્તા ZE સ્ક્વેર લખી શકીએ, બરાબર. અહીંયા સમજાવેલું છે, બાજુમાં આપણે લખેલું છે BV HE, HE BH. તેના પરથી આપણને ઓપ્શન કયો આવી જશે? ઓપ્શન એ આપણને મળે. ખ્યાલ આવશે આટલું? ચાલો હવે એલ્નિકોમાં ખાલી જગ્યાની મિશ્ર ધાતુ હોય છે. એલ્નિકો શેનું એલોય છે કીર્તન? એલ્નિકો શેનું એલોય છે? તો અહીંયા ઓપ્શનમાં આપેલું છે, ચલો કેવું મને? એલ્નિકો, એલ્ની એટલે એલ્યુમિનિયમ નિકલ તો બધામાં બી. એલ્ની કયું? બી. એલ્ની કો બી. હા, એલ્ની કો એટલે આ સીઓ અને આ ફોસ્ફરસ આર્સેનિક આ બી નથી આવવાનું, આ બી નથી. ઓપ્શન બી આવશે એલ્નિકોમાં, યાદ રાખજો, બરાબર. ચલો, ભારતમાં દિલ્હી પાસે ડેપ્લેશન એંગલ ખાલી જગ્યા છે. આ બધું થિયોરિકલ છે અને આ ચેપ્ટર 5 માં તમે ગુજકેટના ક્વેશ્ચન ઓપન કરીને જોશો એ તમને આવા જ ક્વેશ્ચન મળવાના છે, આ સિવાય બીજા મળવાના નથી. તો ભારત માટે ડેપ્લેશન લેયર કેટલું આવશે? ડેપ્લેશન એંગલ 0.41 ઈસ્ટ, બરાબર, 41 ડિગ્રી ઈસ્ટ, 0 ડિગ્રી 41 મિનિટ ઈસ્ટ, બરાબર. યાદ રાખજો, નહીં યાદ રહી તો તમારે હવે યાદ રાખવું પડશે, તો જ તમારો મેળ પડશે અહીંયા, બરાબર. ચલો 6 નંબર. ચલો 6 નંબર જોઈએ તો એક સોલેનોઇડના ગર્ભના કોરમાં દ્રવ્યની સાપેક્ષ પરમિએબિલિટી, બરાબર, કેટલું આપ્યું છે? 400 છે. અને સોલેનોઇડના આટા ગર્ભની અવાહક વડે જુદા પડેલા છે. આમાંથી 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. તો 1 મીટર દીઠ 100 આંટા હોય, 1 મીટર દીઠ 100 આંટા હોય તો ગર્ભના અંદર ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા, બરાબર. ચુંબકીય ક્ષેત્ર કેવું કે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા, બરાબર. તો તેના માટે તમે આ સિમ્પલ આ જ વસ્તુ કરી શકો
જે બી શોધવાનું છે એ બી શોધે તમે અહીંયા શોધી શકો, બરાબર, એમાં કંઈક વધારે કરવાનું નથી. ઓકે, ચલો વિચારો શું થઈ જશે. બધી વેલ્યુ જો અહીંયા આપણને સવાલમાં કીધું સોલેનોઇડ નું ગર્ભ, એટલે સોલેનોઇડ, આ સોલેનોઇડ એટલે આવું આખું લાંબુ આવશે આપણા માટે, બરાબર. એના ગર્ભ એટલે એના સેન્ટરની વાત કરે છે. એમાં પરમિએબિલિટી કેટલું આપેલું છે? 400 આપેલું છે, બરાબર. તો સોલેનોઇડના ગર્ભની અવાહક વડે જુદા પાડેલા, એટલે આપણે ખબર ને બે સોલેનોઇડને આ રીતે અલગ કરી દઈએ, આના જ બે ટુકડા પાડી દઈએ, બરાબર, આ બે ટુકડા કરી દઈએ, પછી એના પર આમ કરીને આ વાઉન્ડ કરેલું છે આટા, બરાબર ને, બેટરી જોડેલી હશે. ઓકે, તો આવી કોઈ સિચ્યુએશન આપણને અહીં આપેલી છે. તો હવે એના માટે આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે, એટલે બીજ શોધવાનું છે, એમ સમજો. શું શોધવાનું છે? બીજ શોધવાનું છે, બરાબર. ઓકે, તો કઈ રીતે કરીશું? હવે અહીંયા તમે લોકો જોઈ લો. હવે આ જરા ક્લિયર કરું છું, આનો સ્ક્રીનશોટ લઈ લેજો, પહેલાનો જેનો બાકી હોય તે. હવે અહીંયા ધ્યાન આપો. ચાલો, પહેલા આપણને શું આપ્યું છે? પરમિએબિલિટી એટલે મ્યુ આર, સાપેક્ષ રિલેટિવ પરમિએબિલિટી, જે આપણને આપ્યું છે 400. એમાં વિદ્યુત પ્રવાહ કે ઇલેક્ટ્રિક કરંટ આપ્યું છે 2 એમ્પિયર, અને આટા નંબર ઓફ ટર્ન પર યુનિટ લેન્થ N/L આપણને આપ્યું છે 1000, બરાબર, 1000 જ છે ને? ઓકે, 1000. તો ગર્ભના દ્રવ્યની અંદર, એટલે જે સેન્ટરમાં છે એની મેગ્નેટિઝમ ફાઇન્ડ આઉટ કરવાનું છે, બરાબર. એટલે આપણે કહી શકીએ H, બરાબર. એને H થી રિપ્રેઝન્ટ કરી શકીએ, B થી રિપ્રેઝન્ટ કરી શકીએ. H થી રિપ્રેઝન્ટ કરશો તો ઇઝીલી યાદ રહી જશે, કેમ કે એનું ફોર્મ્યુલા સિમ્પલ છે, H = N × I, 2 × 1000, એટલે 2 × 10⁻3, બરાબર, 2 × 10⁻3 એમ્પિયર પર મીટર. સિમ્પલ, બરાબર. આ કયા નંબરનો થઈ ગયો? 6 નંબરનો. ઓકે, ચાલો 7 નંબરમાં હવે તમે જ આન્સર કહી શકો. શું આવશે 7 નંબરમાં આન્સર? એ 7 નંબરમાં આપણને શું કીધેલું છે? ક્યુરીનો નિયમ, બરાબર, ધ લો ઓફ ક્યુરી, બરાબર. તો M = CB0/T આપણે હમણાં લખેલું હતું તેમાં. પછી મિસનર ઇફેક્ટ ખાલી જગ્યા પદાર્થમાં જોવા મળે છે. મિસનર ઇફેક્ટ યાદ છે કે? સુપરકન્ડક્ટિંગ એટલે પાછું યાદ કર્યું, 4.2 કેલ્વિન ટેમ્પરેચરે, કેટલા? 4.2 કેલ્વિન ટેમ્પરેચર ત્યારે આપણને મળે છે ને વેરી લો ટેમ્પરેચર. ખ્યાલ હોય તો સુપરકન્ડક્ટિવિટી માટે આપણે લર્ન કરેલું હતું, રાઈટ. ચાલો, આનો સ્ક્રીનશોટ લઈ લેજો, કેમ કે 9th આપણે પાછું કેલ્ક્યુલેશન વાળું છે, એટલે આપણને જોઈશે જગ્યા કેલ્ક્યુલેશન કરવા માટે. ચાલો, ક્લિયર કરું? હા સર. ક્વેશ્ચન શું છે એ જરાક ધ્યાન આપો અંદર, એટલે વધારે આઈડિયા આવશે. ક્વેશ્ચનમાં આપણને એવું કીધેલું છે કે 0.40 એમ્પિયર મીટર સ્ક્વેર ચુંબકીય ચાક માત્રા આપેલ. ચુંબકીય ચાક માત્રા એટલે તમે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ કહી શકો એને, બરાબર. મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ એટલે આપણે એને શેનથી બતાવી શકીએ? M થી બતાવી શકીએ. તો આપણે અહીંયા લખી શકો M = 0.40 ધરાવતા ગજિયા ચુંબક એટલે આપણી પાસે બા મેગ્નેટ. લંબાઈ, એની જે લંબાઈ આપી છે, કેટલું આપ્યું છે? 5 સેન્ટીમીટર, રાઈટ. એટલે આપણે એને R બતાવી શકીએ, અને મધ્ય બિંદુથી 50 સેન્ટીમીટર, બરાબર. એટલે આ R છે અને આ L છે. તો અંતરે વિષુવરેખીય મૂલ્ય, વિષુવરેખ એટલે ઓન ઇક્વેટર ફાઇન્ડ આઉટ કરવાનું છે. સો હિયર આપણને ડાયપોલ મોમેન્ટ આપેલું છે M = 0.40 એમ્પિયર મીટર સ્ક્વેર, રાઈટ. સાથે સાથે they give a length = 5 centimeter, then the R = 50 centimeter, the 50 × 10⁻², so you can simply write 0.5 meter. Okay, અને વિષુવવૃત્ત on a equator, question mark. તો on equator માટે formula μ0, length is very small compared to this is a 0.05 meter, so we can simply write L is less or = R, so μ0 divided by 4 pi M/R³. Simple. Mu0, you know that the value of mu0 4 pi × 10⁻⁷ divided by 4 pi into M. M = we have a 0.4.
and here the r cube, which is a 0.5 cube, right? Okay, 4 pi will be cancel out. So 0.4 into 10 to the power minus 7 and 0.5 cube means 0.125. Clear? So its approx answer will be what? You can simply say that 4 into 10 to the power minus 1, 10 to the power minus 7 divided by 12.5 into 10 to the power minus 2, right? So 4 divided by 12.5, if you do that, so you will get approximate, you will get the approximate 12, 1.25 करिए ना, 1.25 लो, 1.25 into 10 to the power minus 1, that's it क्या, 1 થી 4 ને ડિવાઈડ કરો તો પહેલા તો શું આવશે, 3 1 3 જા, હા ના, 3 point something આવશે કેમ કે 4 છે એટલે 3 point something આવશે, right? અને આન્સર will be 3.10 to the power minus, એટલે 3 point something આપણો આન્સર આવવો જોઈએ. ઓપ્શનમાં ચેક કરીએ, આપણી પાસે એક જ 3 point something આન્સર છે, that is the option D. એટલે તમારો આન્સર એપ્રોક્સિમેટ કેટલો, 3.2 into 10 to the power. કેલ્સી યુઝ કર્યા વગર મેં આન્સર મેળવ્યો છે, બરાબર? You can do like this. આ રીતે તમે કરી શકો તો તમને આન્સર મળી જશે. જોઈ લેવો એકવાર અને સ્ક્રીનશોટ લઈ લો. કઈ નહીં સમજ પડે તો પૂછજો, બેસી નહીં રહેતા. ડન? Yes, sir. ઓકે, ક્લિયર કરું? હા સર. હિમાની, હિતિકા, લવ, નહીં સમજ પડે તો બોલજો, બેસી નહીં રહેતા. ઓકે, નાઇન નંબર ડન. લુક એટ ધ નંબર 10. એક નાના ગજ્જા ચુંબક, નાનો ગજ્જા ચુંબક, ઇટ્સ મીન દે આર ટોકિંગ અબાઉટ ધી બાર મેગ્નેટ. અક્ષ 0.5 Tesla, it means B is equal to 0.15 Tesla, sorry, not a 5. નિયમિત બાહ્ય ચુંબક ક્ષેત્રમાં યુનિફોર્મ મેગ્નેટિકલ ફિલ્ડ, એંગલ થીટા will be what, 30 degree. કોણ બનાવે છે? તો મુક્ત તે 4.5 ગુણ્યા 10 ની, એટલે ટોર્ક is given to us 4.5 ગુણ્યા 10 ની minus 2 ન્યૂટન into મીટર. અનુભવે છે તો મેગ્નેટિક મોમેન્ટ, so we have to define the magnetic moment over here, right? આ ફોર્મ્યુલા આપણો લખવાનું રહી ગયેલો હતો, એકચ્યુઅલી લાસ્ટમાં હતું, ટોર્ક is equal to m cross b, so અહીંયા શું આવશે, mb sin theta. so નોટ કરી લેજો આ. ચાલો હવે આનું ગણીએ. ફોર્મ્યુલા સેમ છે, you can say see tau is equal to, ફોર્મ્યુલાનો ખેલ છે, ફોર્મ્યુલા યાદ રહેશે તો આરામથી તમે કેલ્ક્યુલેટ કરી શકો. m ડિફાઇન કરવાનું છે, તો m is equal to tau b sin theta. ચલો, tau 4.5 into 10 to the power minus 2, b is equal to 0.15 and sin 30. so sin 30 ની વેલ્યુ શું આવે? sin half, right? so 4.5 10 to the power minus 2 and 0.15, 15 means what, 10 to the power minus 2 લખી શકાય 0.15 ને, આ 1/2 2 ઉપર જશે, so શું થઈ જશે, 4.5 into 2 into 10 to the power minus 2 divided by 15 into 10 to the power minus 2. cancel out. 4 pi into 2 9, 4.5 ગુણ્યા 2 છેદમાં 15, 9 ના છેદમાં 15, 9 divided by 15. okay, so 15 6 અને 15 6 90 થાય ને, એટલે 0.6 ન્યૂટન મીટર પર ટેસ્લા છે. ઓપ્શનમાં 0.6, ઓપ્શન બી. 11, try the 11. 0.85 ટેસ્લા ના ચુંબકીય ક્ષેત્રમાં 250. so here the magnetic field is given to us, which is a 0.85.
B is equal to 0.85 ટેસ્લા. ચુંબકીય ક્ષેત્રમાં 250 આટા વાળા, સો આપણે શું કહી શકીએ, નંબર ઓફ ટર્ન. સો n is equal to 250 અને 2.1 સેન્ટીમીટર લાંબા અને 1.25 સેન્ટીમીટર પહોળાઈ વાળા, એટલે લેન્થ અને બ્રેથ આવી છે આપણને, રાઈટ? ઓકે, તો પહોળાઈ વાળા લંબચોરસ ગુચડામાંથી 85 I is equal to 85 in 10 to the power minus 6 એમ્પિયર પ્રવાહ પસાર થાય છે. આ ગુચડાને 180 નું ભ્રમણ, એટલે ઇટ મીન્સ θ1 will be what, 0 થી લઈને θ2 will be 180. અને ડાયરેક્ટ તો 180 નહીં આવે ને, સ્ટાર્ટિંગ ફ્રોમ ધ 0 થી લઈને એટલું ભ્રમણ આપે તો ટોર્ક વિરુદ્ધ થતું કાર્ય, ઇટ મીન્સ વી હેવ ટુ ડિફાઇન ધી W, રાઈટ? શું ડિફાઇન કરવાનું છે? વર્ક. સો વર્ક માટે W બરાબર, સો સિમ્પલ W બરાબર યુ કેન સે ધ MB cos θ1 minus cos θ2. ચલો, M આપણને MB નથી આપ્યું, B ખાલી આપેલું છે, B is given to us. ચલો વાંધો નહીં, cos 0 and minus cos 180. So MB cos 0 means 1, cos 180 is equal to minus 1. So minus plus, so we'll get what, 2MB. So they may ask, આવું જ કઈ ક્વેશ્ચનમાં તમને આ રીતે પૂછે ને આ તમારો આન્સર હોઈ શકે 2MB. બરાબર, પણ આપણને તો આના કરતા વધારે જોઈએ છે ને. So we can say that work W is equal to 2MB. और B ની જગ્યાએ શું લખાય? સોરી, M ની જગ્યાએ શું લખાય? 2 is equal to NIA. We can write NIA. ચાક માત્રા, મેગ્નેટિક મોમેન્ટ, બધી વેલ્યુ આપણને આપેલું છે. જો ઓકે, અહીંયા સ્ક્વેર આપેલો છે ને, લંબચોરસ છે, બરાબર? ઓકે, લંબચોરસ એટલે આપણી પાસે એની લેન્થ આપી છે, લેન્થ અને બ્રેથ, બરાબર? તેનું મલ્ટિપ્લિકેશન કરો એટલે એરિયા મળી જશે આપણને. સો સિમ્પલી યુ કેન રાઇટ n લેન્થ ઇન્ટુ બ્રેથ, એરિયાની જગ્યાએ લેન્થ ઇન્ટુ બ્રેથ આવી ગયું, એટલે આપણે એને એરિયાની જગ્યાએ તો આપણે લેન્થ ઇન્ટુ બ્રેથ લખી દીધું ઇન્ટુ B. ચલો હવે બધી વેલ્યુ એડ કરો. 2 ઇન્ટુ 250 ઇન્ટુ કરંટ માટે I તો લખવાનું રહી ગયા, I is equal to 85 10 to the power minus 6. ચલો, લેન્થ 2.1 into 10 to the power minus 2. ચલો આ કેલ્ક્યુલેશન કરો છો, 1.25 into 10 to the power minus 2 and B is equal to 0.85. કેલ્ક્યુલેશન કરો બધાનું. 2 into 250 85, 2.1 1.25 and 0.85. કેલ્ક્યુલેશન કરો તો શું આવશે આન્સર? પાવર આપણે જોઈએ તો પાવર વી હેવ 10 to the power minus 6 minus 2 minus 2, it means minus 4. So we'll get 10 into 10 to the power minus 10. આનું કેલ્ક્યુલેશન કરો, આન્સર શું આવે ફટાફટ? 94,828.125. 94,828.125. ઓકે, એટલે હવે અહીંયા 94828.25, રાઈટ? એને આને કન્વર્ટ કરો તો સિમ્પલી રાઈટ 2.48 into 10 to the power minus 6. 4 પોઈન્ટ સ્લાઇડ કર્યા, 1 2 3 અને 4. સો 9.5 into 10 to the power minus 6 જૂલ, રાઈટ? ઓકે, સો આન્સર શું આવશે આનો? 9.5. આપણે 11 કરીએ છીએ, 9.5 માઇક્રો, પણ 9.1 આવે છે, એટલે આપણી પાસે એપ્રોક્સ આન્સર મળે છે 9.5 માઇક્રોજૂલ. ક્વેશ્ચન નંબર 13. અનિયમિત ચુંબક ક્ષેત્રમાં, અનિયમિત એટલે નોન યુનિફોર્મ, મૂકેલા ચુંબકીય સોયને ક્ષેત્રને સમાંતર ન હોય ત્યારે શું અનુભવાય? ઇટ મીન્સ નોન યુનિફોર્મમાં આપણે નીડલ એડ કરીએ અને તે કેવો છે, વિચ ઇઝ નોટ અ પેરેલલ, તો એના માટે શું આવી શકે? બળ ઓપ્શન એમાં બળ પણ ટોર્ક નહીં, એટલે ઇટ મીન ફોર્સ આવે પણ ટોર્ક એપ્લાય નહીં થશે. સેકન્ડમાં ટોર્ક બી અને ફોર્સ બી નહીં. સી માં બળ અને ટોર્ક બંને, મીન્સ ફોર્સ એન્ડ ટોર્ક બોથ. અને ડી માં બળ અથવા ટોર્ક બેમાંથી કોઈ બી એક જ એક્ટ થાય. શું આવી શકે? નોન યુનિફોર્મમાં મૂકેલું છે, એટલે આ યુનિફોર્મ એટલે આ રીતે આવે, નોન યુનિફોર્મ એટલે કઈ નક્કી નહીં કે આમ કોઈ બી ડાયરેક્શન્સમાં, બરાબર?
નોન યુનિફોર્મ, અનિયમિત. હવે એમાં નીડલ મૂકે તે બી આ રીતે, એને પેરેલલ નથી મૂકતા. તો શું થવાનું? પહેલા તો આ અહીંયાથી આવે એટલે આના પર ફોર્સ તો એક્ટ થવાનો છે, ફિક્સ. બરાબર, ફોર્સ એક્ટ થશે એટલે બળ તો આવવાનું જ છે, બળ આવે છે. પણ જેવો આના પર ફોર્સ લાગે તો એની પોઝિશન ચેન્જ કરશે એટલે શું કરવાનું? રોટેટ કરે ને, રોટેટ કરે, બળ લાગીને રોટેટ કરે એટલે ટોર્ક ઇઝ ઇક્વલ ટુ વોટ? ફોર્સ ઇન્ટુ ડિસ્પ્લેસમેન્ટ, એટલે ટોર્ક બી એક્ટ થાય. એટલે અહીંયા આપણી પાસે ઓપ્શન કયો આવશે? સી, જેમાં બંને આપણને આપેલું છે કે બળ અને ટોર્ક બંને એક્ટ થશે. ખ્યાલ આવે આટલું? ચાલો, હા સર. 14. એક દ્રવ્યનો હિસ્ટ્રેસિસ વક્ર સપાટીમાં બતાવેલા પ્રમાણે છે. તો આ માટે રિટેન્ટિવિટી અને કોરેસિવિટી અને સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન, રિટેન્ટિવિટી, કોરેસિવિટી અને આપણે સેચ્યુરેશન સિચ્યુએશન. બરાબર, સંતૃપ્ત મીન્સ સેચ્યુરેશન સિચ્યુએશન. હવે આપણને કઈ ગ્રાફ આપ્યો છે પહેલા તો ગ્રાફને સમજવાનો ટ્રાય કરીએ. ઓકે, ચાલો. જોઈ લઈએ પેલા ગ્રાફ, આપણે જરાક જોઈ લઈએ. લાજર થોડુંક ઝૂમિંગ કરેલું છે. ઓકે, ગ્રાફ ક્લિયર દેખાય બધાને હવે? હા સર. ઓકે, લુક એટ ધેટ. પહેલા તો રિટેન્ટિવિટી અને કોરેસિવિટી ની વાત કરીએ. તો આપણે સપોઝ એક્સ ને રિટેન્ટિવિટી રિપ્રેઝન્ટ કરીએ, એક્સ ને. બરાબર, તો રિટેન્ટિવિટી માટે કોના માટે? રિટેન્ટિવિટી. રિટેન્ટિવિટી માટે એચ હંમેશા 0 આવે અને ત્યારે બી કંઈક મળે આપણને, બી નું કંઈક વેલ્યુ આવે. સેમ વસ્તુ આપણે કોરેસિવિટી માટે. બરાબર, કોરેસિવિટી તેના માટે બી 0 આવે ને અહીંયા આપણે એચ નું કંઈક મળે, એચ ની વેલ્યુઝ મળશે. એટલે બંને એકબીજાને કેવું છે? ઓપોઝિટ છે એમ કહી શકાશે. અને જ્યારે સંતૃપ્ત થાય, આ ઝેડ ની વાત કરે છે, આ ઝેડ એક્સ. બરાબર, આ ઝેડ અને એક્સ સંતૃપ્ત થાય એટલે કે સેચ્યુરેશન સિચ્યુએશન, સેચ્યુરેશન. તો જ્યારે સંતૃપ્ત થાય, સેચ્યુરેશન થાય ત્યારે બી આપણી પાસે મેક્સિમમ મળે. શું મળે? મેક્સિમમ મળે. અહીંયા વેલ્યુ છે એના પરથી આપણે ડિસાઈડ કરી શકીએ હવે. બરાબર, ઓકે. તો પહેલા તો અહીંયા જો મેક્સિમમ બી ની વેલ્યુ મેક્સિમમ ક્યાં છે? પહેલા બી ની વેલ્યુ મેક્સિમમ જ્યારે સંતૃપ્ત થશે તો 1.5 અહીંયા છે, 1.5. એટલે આ બે ઓપ્શન આવી શકે પહેલા તો. બરાબર, ઓકે. તો પહેલા શું કીધું? જ્યારે એચ 0 છે, એક્સ ની વાત કરે, એચ 0 છે, તો ત્યારે બી ની કઈ વેલ્યુ મળે? એટલે બી ની વેલ્યુ મળી જાય. કોની? બી ની. એટલે બી એટલે યુનિટ શું આવે? ટેસ્લા. તો આપણી પાસે આ બે યુનિટમાં જો ટેસ્લા છે, આ પાછો એચ થઈ જાય. બરાબર, તો એચ તો 0 આવે એટલે ઓપ્શન બી નહીં આવી શકે. એટલે ઓપ્શન સી અહીંયા આવશે. ખ્યાલ આવે આટલું? યસ સર. ઓકે, ખાલી ધ્યાન રાખવાનું છે. હવે એચ 0 થઈ ગયો એટલે એચ ની વેલ્યુ તો પહેલામાં આવે નહીં. તો જો આ પહેલા ઓપ્શન એમાં એચ ની વેલ્યુ આપેલી છે, ઓપ્શન ડી માં બી એચ ની વેલ્યુ આવેલી છે. બરાબર, એટલે આપણે એ અને ડી તો પહેલા ત્યાંથી જ કેન્સલ થઈ ગયા. બરાબર, અને છેલ્લું જોઈ લઈએ તો સેચ્યુરેશન સિચ્યુએશનમાં મેક્સિમમ આવે તો આપણી પાસે એ અને સી જ રહી. હવે એ તો ઓલરેડી કેન્સલ થઈ ગયેલો, ઓપ્શન કયો આવી જાય? સી. તમે આ રીતે પણ કરી શકો. ક્લિયર? સ્ક્રીનશોટ લઈ લેજો આનો. ચાલો આગળ જઈએ. હા સર. ઓકે, 15 નંબર નહીં, 14 થઈ ગયો ને? 15 નંબર. નાના ચુંબકની કોરેસિવિટી 3 ગુણ્યા 10⁻3. બરાબર, શું આપેલું છે? 3 ગુણ્યા 10⁻3. એટલે કોરેસિવિટી આવે એટલે એચ ની વેલ્યુ આપણને મળે 3 ગુણ્યા 10⁻3. નહીં ખબર પડે તો યુનિટ જોઈ લેવાનો, એમ્પિયર પર મીટર. ફેરોમેગ્નેટિક ડીમેગ્નેટાઇઝ કરેલું છે તો 10 સેન્ટીમીટર લાંબા. લેન્થ ઇઝ ગિવન ટુ અસ, લેન્થ 10 સેન્ટીમીટર અને નંબર્સ ઓફ ટર્ન એટલે કેટલું છે? 100. એટલે આપણે સ્મોલ n ઇઝ ઇક્વલ ટુ n બાય l. n કેટલું છે? 100 ડિવાઇડ બાય 10 into 10 to the power -12. કદાચ માંગ્યું હોય તો ને કે તો સોલેનોઇડની અંદર ચુંબકીય ડીમેગ્નેટાઇઝેશન કરતું જરૂરી પ્રવાહ I શોધવાનું છે. વી હેવ ટુ ફાઇન્ડ આઉટ ધી નીડેડ ઇલેક્ટ્રિક કરંટ. બરાબર, આપણી પાસે ફોર્મ્યુલા શું છે? H ઇઝ ઇક્વલ ટુ Ni. સિમ્પલ, પતી ગયું. I ઇઝ ઇક્વલ ટુ શું થવાનું? H બાય n. બરાબર, હવે n બરાબર શું આવે? મેં ઓલરેડી અહીંયાથી ફાઇન્ડ આઉટ કરવા કીધેલું હતું. આ કેન્સલ આઉટ, કેન્સલ આઉટ. એટલે 10 ના 10 to the power માઇનસ ઉપર એટલે +2. એટલે એ તો કેટલું આવે? 1000 જ આવે. ખ્યાલ આવે આટલું?
નંબર્સ ઓફ ટર્ન 1000 का 100 આવશે આ 0 થઈ ગયું કેન્સલ આઉટ -2 ઉપર જાય એટલે 100 થી મલ્ટીપ્લાય કરે ચેક કરજો પર સેન્ટીમીટર છે ને 10 સેન્ટીમીટર 10⁻⁻1 h/n રાઈટ કેલ્ક્યુલેશન કરી આઈડિયા આવશે h કેટલું છે આપણી પાસે 3 * 10⁻3 ડિવાઈડ બાય 1000 કેન્સલ આઉટ આન્સર ઇઝ ઇક્વલ ટુ 3 એમ્પિયર ચેક કરો 3 એમ્પિયર છે ઓપ્શન બી ક્લિયર હા હા. સર સ્ક્રીનશોટ લઈ લેજો ઓકે 16 નંબર આપણને એક ફિગર આપેલું છે એટલે આપણે જોઈ શકીએ કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે મેગ્નેટિકલ ફિલ્ડ બી નિયમિત ચુંબક ક્ષેત્ર બરાબર યુનિફોર્મ મેગ્નેટિકલ ફિલ્ડ એંગલ આજે મૂકેલું છે વિચ ઇઝ 30 તો ગજ્ય ચુંબકને ટોર્ક ઇઝ એક્ટ હવે જ્યારે આ યુનિફોર્મ એક્ટ કરે તો ત્યારે ટોર્ક આટલું લાગશે અનુભવે તો બાહ્ય બળ લગાવતી ચુંબકની લઘુત્તમ સ્થિતિ ઊર્જા યુ અને મહત્તમ સ્થિતિ ઊર્જા જેટલું ભ્રમણ કરે છે તો તેનું કાર્ય શોધો મીન્સ વી હેવ ટુ ફાઇન્ડ આઉટ ધી એટલે અહીંયાથી આ જેટલું આ છે હમણાં 30 છે તો મેક્સિમમ કેટલું રોટેશન કરશે બરાબર આ સપોઝ આમ જેમ ગમે તેમ મેક્સિમમ કેટલું રોટેશન કરે છે વી હેવ ટુ ફાઇન્ડ અ વર્ક બરાબર આપણે વર્ક ફાઇન્ડ આઉટ કરવાનું છે કાર્ય ફાઇન્ડ આઉટ કરવાનું છે તો પહેલા વર્કનું ફોર્મ્યુલા તો તમને લોકોને ખબર જ છે કે W ઇઝ ઇક્વલ ટુ mb બરાબર મેક્સિમમ ટ્રાવેલ કરે તો મેક્સિમમ ટ્રાવેલ ક્યારે કરે જ્યારે આપણી પાસે cos 0 અને cos 180 આપણે લાસ્ટમાં કરી ગયા cos 0 અને -cos 180 બરાબર સો mb cos 0 1 અને આ -1 તો આ શું આવી જાય W ઇઝ ઇક્વલ ટુ 2mb આગળ કરી ગયા એવું જ છે મેક્સિમમ આવે એટલે W ઇઝ ઇક્વલ ટુ 2mb જ આવે આ ક્લિયર છે હવે આપણી પાસે m ની વેલ્યુ નથી બરાબર b ની વેલ્યુ આપણને આપેલી છે m ની વેલ્યુ નથી સો b ની વેલ્યુ મેળવવા માટે શું થશે ટોર્ક ઇઝ ઇક્વલ ટુ mb sin θ સો m ઇઝ ઇક્વલ ટુ ટોર્ક ડિવાઈડ બાય b sin θ કેમ કે આપણને એંગલ પણ આપેલો છે ચલો ટોર્ક કેટલો છે ટોર્ક 0.018 ચલો મેગ્નેટિક ફિલ્ડ કેટલું છે આપણી પાસે નહીં તો આ બેઠી જ વસ્તુ આપણે આ ઇક્વેશનમાં મૂકી દે તો ચાલે કેમ કે મેગ્નેટિક ફિલ્ડ ત્યાં પણ છે તો કેન્સલ આઉટ થઈ જશે આઈ થિંક W ઇઝ ઇક્વલ ટુ 2mb બરાબર તો 2 m બરાબર શું આવશે ટોર્ક ઇઝ ઇક્વલ ટુ b sin θ ઇન્ટુ b તો b બી કેન્સલ આઉટ થઈ ગયું તો ઈઝી થઈ જશે ને આપણા માટે 0.018 અને સાઇન કેટલું છે સાઇન 30 એટલે કેટલું થાય sin એટલે 1/2 એટલે 0.018 ડિવાઈડ બાય 1/2 બરાબર 2 પર જાય એટલે 4 into 0.018 કરો 4 into 0.018 તો કેટલું આવશે .072 બરાબર એટલે તમે આને સ્લાઇડ કરો એટલે 7.2 into 10⁻⁻2 જૂલ ફોર્મ્યુલા છે એ કોનું છે રો ઇઝ ઇક્વલ ટુ b²/2μ0 આ જે રો છે એને ઉર્જા ઘનતા કહેવાય ઉર્જા ઘનતા એટલે ઉર્જાના છેદમાં કદ ને ઉર્જા એટલે શું આવે બળ ગુણ્યા સ્થાનાંતર ને છેદમાં આ કદ એટલે મીટર ક્યુબ એટલે સ્થાનાંતરની વાત કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર ને સ્થાનાંતર એટલે મીટર અને આ મીટર ક્યુબ એટલે કેન્સલ આઉટ થઈ જશે તો કેજી મીટર -1 s -2 ડાયમેન્શન ફોર્મ્યુલા m1 l -1 t -2 તમે બી નું મૂકવા જાઓ μ0 નું એટલે તમારે બહુ લાંબી પ્રોસેસ થાય પણ તમને ખબર હોવું જોઈએ આ કોનું છે યુ કેન એબલ ટુ ડિફાઇન ઈઝી છે ચલો સ્ક્રીનશોટ લઈ લેજો તો આગળ જઈએ આપણે ચાલો નેક્સ્ટ કરીએ 18 નંબર 18 નંબરમાં શું આપ્યું છે ધ્યાન આપજો અહીંયા 18 નંબરમાં એક વર્તુળાકાર ગુચડાના કોઈ પણ વ્યાસને અનુલક્ષીને ઝડપથી ચાકમાં થાય એટલે વર્તુળાકાર ગુચડું એટલે તો હેલિકલ કોઇલ એટલે નંબર્સ ઓફ ટર્ન હશે વધારે હશે એમાંથી કોઈ બી એકનું મોમેન્ટ ઓફ ઇનર્શિયા મેગ્નેટિક મોમેન્ટ ઝડપથી ચાકમાં થાય 0.8 kg મીટર સ્ક્વેર એટલે મોમેન્ટ ઓફ ઇનર્શિયા થાય ને
ઝડપથી ચાક માત્ર I ઇઝ ઇક્વલ ટુ mr સ્ક્વેર. I ની વેલ્યુ આપણને અહીંયા આપેલી છે, એટલે I બરાબર આપણને આપ્યું છે 0.8 kg મીટર સ્ક્વેર. તેમાંથી પ્રવાહ પસાર કરતા 20 એમ્પિયર મીટર સ્ક્વેર જેટલી ચુંબકીય ચાક માત્ર, એટલે એમ આપ્યું 20 am સ્ક્વેર. તો ગૂંચવણ શરૂઆતમાં ઉધ્વ રાખેલું છે અને સમક્ષિતિજ વ્યાસ અનુલક્ષીને ભ્રમણ કરવામાં આવે છે. એટલે પહેલા સ્ટાર્ટિંગમાં ઉધ્વ એટલે આમ રાખેલું છે, બરાબર. પછી સમક્ષિતિજ એટલે ભ્રમણ કરાવીને કેમ લેવામાં આવે, એને ફેરવીને આ બાજુ લાવવામાં આવે છે. જ્યારે ઉધ્વ દિશામાં 4 ટેસ્લાનું નિયમિત ચુંબક ક્ષેત્ર લાગુ પાડવામાં આવે છે. જ્યારે ઉધ્વ એટલે આ રીતે હશે ઉપરની તરફ, તો તેના પર કેટલું છે 4 ટેસ્લા મેગ્નેટિક ફિલ્ડ એપ્લાય કરેલું છે, બરાબર. તો અનુલક્ષીને ભ્રમણ કરવું ચાલુ છે. ગૂંચળાના ભ્રમણ પછી 60ના ખૂણે તેની કોણીય ઝડપ શોધો. કોણીય ઝડપ ડિગ્રી 60 આવે એટલે વી હેવ ટુ ફાઇન્ડ આઉટ એંગ્યુલર વેલોસિટી, ઓમેગા ફાઇન્ડ આઉટ કરવાનું છે. ઓકે, હવે આટલી બધી વેલ્યુ આપ્યું છે, ઓમેગા ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો પહેલા તો આપણને ફોર્મ્યુલા ઓફ ધી એનર્જી, બરાબર, ઉર્જા. તો ઉર્જા બરાબર એકચ્યુઅલી છે ને ગતિ ઉર્જા, કાઇનેટિક એનર્જી K ઇઝ ઇક્વલ ટુ 1/2 mv સ્ક્વેર. હવે અહીંયા તો સર્ક્યુલર ની વાત આવે તો K ની જગ્યાએ સોરી આ 1/2 m ની જગ્યાએ I લખાશે, નાની જગ્યાએ ઓમેગા સ્ક્વેર, જેમાંથી આપણે ઓમેગા ફાઇન્ડ આઉટ કરવાનું છે. એટલે અહીંયા હું ડાયરેક્ટ લખી શકું 1/2 I ઓમેગા સ્ક્વેર. આ કમ્પેર કરેલું છે છઠ્ઠું ચેપ્ટર અને 7મા ચેપ્ટર 11મા માંથી 1/2 I ઓમેગા સ્ક્વેર. હવે આ શું છે, ડેલ્ટા યુ કહેવાય. ડેલ્ટા યુ એટલે બંનેનો તફાવત, એટલે U1 માઇનસ U2 તમે લખી શકો, અથવા U2 માઇનસ U1, 1/2 I ઓમેગા સ્ક્વેર. ચલો, હવે અહીંયા U1 લખવાનું છે, એટલે શરૂઆત કરીએ તો અહીંયા આપણે શરૂઆતની વાત કરીએ તો આપણી પાસે શું આવશે, માઇનસ MB સાઇન થીટા, અરે સોરી MB કોસ થીટા, એટલે માઇનસ MB, બંનેમાંથી MB એકચ્યુઅલી કોમન જ નીકળે, તો કોસ થીટા 1 અને કોસ થીટા 2. હવે કોસ થીટા 1 એટલે પહેલા તો કોસ 60 શું આવી જાય, કોસ 60, બરાબર. હવે કોસ 60 આવી જાય, ત્યાર પછી લખીએ માઇનસ MB. સ્ટાર્ટિંગ થી ફરીને ક્યાં જવાનું, એને આ એંગલ 60 બનાવીને પછી એને આમ આડું કરવાનું છે. આડું એટલે કેટલું થવાનું 180, એટલે કોસ 180, બરાબર. આ યાદ રાખજો, લખેલું છે અહીંયા હવામાંથી નથી મૂકતા સર, અહીંયા એંગલ ખૂણાના ગૂંચળા પર, કયામાંથી, ઉધ્વ દિશામાં. એટલે આમ સીધું હશે ત્યારે બી આમ ખૂણો તો 180 જશે, ફેરવીને પછી ક્યાં લાવવાનો છે, આ ખૂણો 60 નો બને તે રીતે. અધરવાઇઝ પહેલા 60 નો બનેલો છે અને ફેરવીને આમ લાવે ત્યારે એનો આખો ખૂણો કેટલો બને 180, એટલે આપણને આ જ આવવાનું છે, બરાબર. ચાલો, એટલે માઇનસ MB અહીંયા 1/2 I ઓમેગા સ્ક્વેર તો આવે માઇનસ MB cos 60. cos 60 એટલે શું થવાનું 1/2 અને માઇનસ MB cos 0 એટલે -1, બરાબર. એટલે તમારી પાસે આવવાનું માઇનસ MB/2 પ્લસ MB બરાબર 1/2 I ઓમેગા સ્ક્વેર. ઓકે, હવે 1/2 I એમ બધાની વેલ્યુ આપેલી છે. પહેલા તો આને તમે એ કરી દો તો શું આવે, હાફ, આ હાફ છે અને આ 1 છે, તો એમાંથી જશે એટલે MB/2 મળે બરાબર 1/2 I ઓમેગા સ્ક્વેર. 1/2 કેન્સલ આઉટ થઈ જશે, એટલે એકચ્યુઅલી આપણને ફોર્મ્યુલા શું મળે, MB ડિવાઈડ બાય I ઇઝ ઇક્વલ ટુ ઓમેગા સ્ક્વેર. ઓમેગા ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ MB/I. હવે આ સેમ ફોર્મ્યુલા તમે લોકો આવે, તમે લગભગ આપણું વેવ્સ વાળું ચેપ્ટર છે તેમાં છે, બરાબર. ત્યારે આપણે આ 2πf કરીને MB/I આ ફોર્મ્યુલા આપણે યુઝ કરીએ છીએ. આઈ થિંક વેવ વાળા ચેપ્ટરમાં એટલે 11માં ઘણી જગ્યાએ આ ચેપ્ટર ડાયરેક્ટ ફોર્મ્યુલા યુઝ કરીએ છીએ. એટલે આ ફોર્મ્યુલા તમને યાદ રહે તો પછી આ બધી મગજમારી કરવાની જરૂર નથી. એટલે બે વસ્તુ હું ડાયરેક્ટ તમને આ ફોર્મ્યુલાથી કરાવી શકતો હતો, પણ આપણે આ ફોર્મ્યુલા બી પ્રૂફ અહીંયા તમને લોકોને મળી જાય, એટલા માટે આ બધું મગજમારી કરેલી છે. ચાલો, W ઓમેગા એટલે M બરાબર કેટલું આપેલું છે, M 20 અમે અહીંયા લખેલું છે, આપણે સ્ટાર્ટિંગમાં લખી દીધેલું હતું. B બરાબર 4 ટેસ્લા અને I બરાબર 0.8, બરાબર. ઓકે, તેનું કેલ્ક્યુલેશન કરો તો શું આવશે, અહીંયા તમે લોકો જોવા જાવ તો 4 2 8 એટલે 4 દુ 8 એટલે 80/0.8, બરાબર. એટલે આ તમને બચવાનું કેટલું, આઈ થિંક 100 બચે. W બરાબર અહીંયા આપણને બહાર કેટલું મળે, 10 રેડિયન પર સેકન્ડ. કેલ્ક્યુલેશન જરાક જોઈ લેજો, 10 રેડિયન પર સેકન્ડ. ઓપ્શન બી તમારો રાઈટ આન્સર આવે.